જાય છે તમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે કે આપણી સ્થૂળ બોડી જે છે, આપણું સૂક્ષ્મ બોડી જે છે અને આપણું ચૈતન્ય જે સ્વરૂપ છે, આવે એ કેવી રીતે કાર્યરત થાય છે એનું મેં તમને પ્રેક્ટિકલ બધું બતાવ્યું કે ભાઈ આ 3 વસ્તુ હોય તો એ કાર્યરત થાય, 3માંથી એક વસ્તુ ન હોય તો આ કાર્યરત થાય એમાં નથી. બરાબર? એટલે મેઇન જે છે એ આપણને તમને સમજાયું છે કે જેવી રીતે કરંટ હોય એની અંદર કોઈ શબ્દ કે કોઈ સંસ્કાર કે કોઈ ભાવ કે એની અંદર નથી, એમ ટેપ સ્થૂળ જે છે એની અંદર એ કંઈ જ નથી. જે કંઈ છે એ કેસેટમાં છે અને કેસેટની અંદર જે મટીરિયલ્સથી બનેલી છે એ તો કોરી છે, પણ એ કેસેટની અંદર ઉતારો આપણે કર્યો છે અને એ જે ઉતાર્યું છે એ પણ આપણી જે ચોઈસ હતી, આપણી જે પસંદગી હતી એ પ્રમાણે આપણે એની અંદર ઉતાર્યું. તો કોઈને પિક્ચરના ગીત પસંદ હોય તો પિક્ચરનું ગીત ઉતારે, કોઈને ભજન પસંદ હોય તો ભજન ઉતારે, કોઈને શાસ્ત્રનું જ્ઞાનની પસંદગી હોય તો એ ઉતારે. એમ તો કેસેટ વાસ્તવમાં કોરી છે પણ એને ઉતારનાર બીજી વ્યક્તિ છે કે જે એની અંદર ચોઈસ પ્રમાણે એને ઉતારે છે. બરાબર? અને જે ઉતરેલું છે એ વસ્તુ જ્યાં સુધી કોરી ના થાય ત્યાં સુધી ગમે ટેપ બગડી જાય તો કેસેટને વગાડવી હોય તો બીજા ટેપની અંદર નાખીને આપણે વગાડી શકીએ. બરાબર? એટલે જ્યાં સુધી કેસેટની અંદર ઉતરેલું છે ત્યાં સુધી એ વાગવાની છે. જો કેસેટ કોરી થઈ જાય તો એનું વાગવાનું બંધ થઈ જશે. બરાબર? એમ આપણો જે સૂક્ષ્મ દેહ જે છે એ સૂક્ષ્મ દેહની અંદર જ્યાં સુધી બીજો હશે ત્યાં સુધી એ ગતિ કરશે પરિધિની અંદર જ. બરાબર? અને પરિધિની અંદર ગતિ કરીને એક દેહમાંથી બીજા દેહમાં, બીજા દેહમાંથી ત્રીજા દેહમાં એના કર્મ અનુસાર એના ફળ હશે અને ફળ અનુસાર એનું સાધન હશે. બરાબર? તો આ બધું જે છે એ આપણને એક વસ્તુમાં આપણને ખબર પડી, આપણને એક દૃષ્ટિ મળી કે ભાઈ આપણે જે છે એ આપણું જે નિજી સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવા માટે આપણે કંઈ કરવાનું નથી, પણ એને અવરોધક જે પરિબળ છે એ શેમાં છે એનું આપણને જ્ઞાન નથી. બરાબર? બીજું એક છે કે આપણે જે કંઈ સાધન અત્યાર સુધી આપણે કર્યા, કોઈએ જપ કર્યા, કોઈ તપ કર્યું, કોઈ ધ્યાન કર્યું, કોઈ તીર્થસ્થાન કર્યા, કોઈ શાસ્ત્રનું અધ્યયન કર્યું, કોઈ પ્રાણાયામના માધ્યમ દ્વારા ધ્યાન કર્યું, કોઈ નિષ્કામ કર્મ કરવા તત્પર થયા. એમ પણ એ બધાની અંદર પરિધિ છૂટી નથી. એનું એક કારણ એ છે કે એને ખબર નથી કે મારે પ્રથમ કામ શું કરવાનું છે અને એ કામ કર્યા પછી જ મારે સાધનને ગ્રહણ કરવાનું છે. એ દૃષ્ટિ જ્યાં સુધી આપણને મળે નહીં ત્યાં સુધી આપણે હંમેશા લંગર સાથે જ હલેસા મારશું, લંગરને છોડવું નહીં હોય. બરાબર? પણ સદગુરુની સન્મુખ આપણે જ્યારે થઈએ અને જે જીવનમુક્ત સંતો હોય એને જ આ વસ્તુની ખબર હોય કે લંગર ક્યાં છે બાંધેલું. બરાબર? જ્યાં બાંધેલું છે ત્યાંથી પ્રથમ છોડવાનું છે અને છોડીને પછી હલેસું મારવાનું છે. તો એનું ભાન આપણને કરાવે જીવનમુક્ત સંતો. બરાબર? બીજું એક છે કે એમ કે અધ્યાત્મ જે છે એને ન તો શબ્દમાં કે ન અનુભવમાં એ આવી શકે કે વર્ણવી ન શકાય એને. એટલે એ તત્વ એવું છે કે જેને અવરોધક જે પરિબળ છે એને આપણે શબ્દમાં, અનુભવમાં લાવી શકશું. તો શબ્દ અને અનુભવ જે છે એ સાધનના હોય, પ્રકૃતિના હોય, પણ ચૈતન્યના ના હોય. આ દ્રઢ કરવાનું. દ્રઢ શું કરવાનું કે ધારો કે ધ્યાનમાં અનુભવ થાય તોય ભલે, મંત્ર દ્વારા પણ કંઈક અનુભવ થાય તોય ભલે, સમાધિ થાય તો પણ ભલે, અંદરથી પ્રકાશ થાય તો પણ ભલે, અંદરથી પ્રેરણા મળે તો પણ ભલે. એ બધું છે શેમાં? તો કે પ્રકૃતિનું જે સાધન છે એ સાધનમાં છે.
પણ પ્રકૃતિની પાર નથી એ બતાવી શકતું, બરાબર. પ્રકૃતિની પાર જે છે એ તત્વની જ એવી તાકાત છે કે જેના આધારમાં ઊભેલું આ જે સાધન છે એ સાધનમાં જે ઘટતી ઘટનાઓ હોય એનો એ પ્રકાશ પાડી શકે, બરાબર. તો હવે સાધન પરમાત્માએ આપણને એવું આપ્યું છે કે એ સાધન જે છે એ સાધન બેયનું ભાન કરાવે છે. શેનું? તો કે જો એને અંતર્મુખ કરો તો એ આત્મદેવના સ્વભાવનું ભાન કરાવે, અને એને બહિરંગ કરો તો એ પ્રકૃતિનું ભાન કરાવે, બરાબર. હવે આપણને બેયનો બોધ હોય તો હવે આપણને ક્યાં ઊભું રહેવાનું છે એનું ભાન થાય. પણ આપણને એકનું જ્ઞાન હોય ને બીજાનું જ્ઞાન જો ન હોય તો આપણી અંદર સંશયો રહે, સંઘર્ષો રહે, બરાબર. એટલે બેયનું જ્ઞાનની જરૂર છે, બરાબર. તો હવે એક જે તત્વ છે જે આધાર છે એ આધારને શોધવાનો છે આપણે કે ભાઈ કોના આધારમાં રહીને આપણું જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કાર્યરત થાય છે, એમ કોના આધારમાં, એમ આધાર કોણ છે આનો, એમ તો એને આપણે શોધવાનું છે, એમ, બરાબર. અત્યાર સુધી આપણી અંદર અજ્ઞાન એવી રીતે કાર્યરત રહ્યું છે કે જેણે આપણને આધાર બતાવ્યો નથી, પણ જેના આધારથી ચેતનવંતું જે આ શરીર છે એ શરીરની સાથે તાદાત્મ્ય થઈને જે અનુભવાય છે તો એ અનુભવને એ સત્ય માને છે અને મને જ થાય છે એવું એને ભાન છે, બરાબર. તો એ જે જ્ઞાન છે એ જ્ઞાન જ અજ્ઞાન છે, અને અહીંયા જ અવિદ્યા એવી રીતે કાર્યરત થઈ છે કે જે સાચું ભાન આપણને થવા દેતું એ નથી, બરાબર. એટલે સૂક્ષ્મ બોડી જે છે એને વિજ્ઞાન દૃષ્ટિકોણે આપણે જો એને સમજીએ તો તમને સમજાવવામાં આવ્યું છે કે પ્રકૃતિ 3 ગુણવાળી છે. સામ્યક અવસ્થાની અંદર વૃત્તિ કાર્યરત નથી થતી, પણ જ્યારે એક ગુણ પ્રાધાન્ય ધરાવે ત્યારે એની અંદર કંઈક ઘટનાઓ ઘટે, એમ. જેવી રીતે આપણે એમ કહીએ કે ગાઢ નિંદ્રાની અંદર આપણે સૂઈ ગયા તો વૃત્તિ અજ્ઞાનની અંદર લઈ છે પૂરેપૂરી, બરાબર. અને ત્યાં આપણી જે પ્રકૃતિ જે છે સમ્યક અવસ્થામાં સ્થિત છે, બરાબર. પણ જેવા કર્મફળ દેવા માટે તત્પર થયા એટલે એ જે સુષુપ્તિ અવસ્થા જે હતી એમાંથી અંદર હિલચાલ થઈ, આછા વિચારોની હારમાળાઓ અંદર ઊભી થઈ, અને જે વિચાર લઈને આપણે સૂતા હતા એ વિચાર પહેલો પ્રગટ થાય છે, અને પ્રગટ થઈને એ વૃત્તિને ઊભી કરે છે, અને એ વૃત્તિ જ્યારે કાર્યરત થાય ત્યારે આપણને ખબર પડે છે કે એ સત્વગુણી જે વૃત્તિ છે એ વિચારના માધ્યમ દ્વારા રજોગુણનો આધાર લઈને એટલે પ્રાણનો આધાર લઈને તમોગુણ સહિત સાધન સહિત એ કર્મ કરવા તત્પર થઈ જાય છે. એ આપણને આ વ્યક્તિગત જે સાધન છે એમાંથી આપણને એની ખબર પડે છે, બરાબર. પણ આમ જો જોઈએ તો સમષ્ટિગત પણ રચના એમ જ છે કે જ્યાં સમ્યક અવસ્થા છે ત્યાં સુધી કોઈ ભૂમંડળની અંદર કોઈ ચેષ્ટા નથી, એમ. પણ જ્યારે સર્જન કરવાની શક્તિ જ્યારે કાર્યરત થાય ત્યારે એની અંદર હિલચાલ થાય, અને એ હિલચાલની અંદરથી આપણને બધાને ખબર પડે છે કે 2 વસ્તુઓનું જ્યાં મિલન થાય ત્યાં ત્રીજું સર્જન થાય છે. એમ આ ભૂમંડળની અંદર પણ તમને ખ્યાલ હોય તો અનેકમાંથી અનેક ગોળાઓ ઉત્પન્ન થયા છે અને થતા રહેશે, બરાબર. અને એની અંદર પરિવર્તનતા રહેશે, અને એ પરિવર્તનતાની અંદર એકનો લય થશે, બીજાનું સર્જન થશે, એકનો લય થશે, બીજાનું સર્જન થશે. એ વિજ્ઞાન દૃષ્ટિકોણે આપણને જ્યારે સમજાવવામાં આવે ત્યારે આપણને એમ ખબર પડે કે ઉત્પત્તિ સ્થિતિને લઈ એ પ્રકૃતિની અંદર છે પણ આત્મદેવમાં નથી, બરાબર. એવી જ રીતે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ જે 3 અવસ્થાઓ છે એ આ અંતઃકરણની અંદર છે પણ આત્મદેવની અંદર નથી, બરાબર. એટલે પ્રકૃતિ છે એ ઉર્જાનું સ્વરૂપ છે. જેમ આપણે એમ કહીએ કે સૂર્યમંડળની અંદરથી આ પ્રકારની ઉર્જા
વ્યાપે છે અને એ વ્યાપીને આખા વિશ્વને સંચાલન કરી રહ્યું છે. એવી રીતે એની અંદર સર્જન વિસર્જન થઈ રહ્યા છે. એવી જ રીતે આપણી અંદર એ ઉર્જાનો જે સ્ત્રોત છે, જે સૂક્ષ્મ દેહ રૂપે છે, અને એ મન બુદ્ધિ ચિત્ત અહંકારના માધ્યમ દ્વારા એ ઉર્જા અજ્ઞાનને કારણે આપણી પાસે એવી વિદ્યા નથી, આપણી પાસે એવું જ્ઞાન નથી કે એ ઉર્જાને ક્યાં લઈ જવી. બરાબર. તો એ ઉર્જાનો જે સ્ત્રોત છે એ મન બુદ્ધિ ચિત્ત અહંકારના માધ્યમ દ્વારા આપણે બહિરંગ પ્રકૃતિની અંદર પરિધિની અંદર જ આપણને આ જે મન છે એ ભૂતકાળની સ્મૃતિનો આધાર લઈ ભવિષ્યની કલ્પના કરાવી વર્તમાન ચૂકાવી અને આપણને એ ભમાવી રહ્યું છે. બરાબર. મનની અંદર શું છે તો કે અનેક પ્રકારની કામનાઓ ભરેલી છે અને કામનાની સાથે અપેક્ષા પણ છે. એની અંદર શું છે મનની અંદર તો અનેક પ્રકારની કામનાઓ છે અને એ કામનાઓની સાથે અપેક્ષાઓ પણ છે. અને એ કામનાને અપેક્ષાને લઈને આ મન છે એ એટલું ચંચળ છે કે એક ક્ષણ પણ જો આપણને આરામ કરવો હોય, આપણે વિશ્રામ આપણા મૂળ સ્ત્રોતમાં કરવો હોય તો એ આપણને કરવા દેતો નથી. બરાબર. તો જો સમજવાનો વિષય છે કે આ મનને સાધન તરીકે શરૂઆતની અંદર જે આપણને સંતોએ આપ્યા, તો કોઈએ મંત્ર આપ્યો, કોઈ શ્વાસ આપ્યો, બરાબર, કોઈ ચક્રના કેન્દ્રો આપ્યા આપણને, અને એને એમ કહ્યું કે ભાઈ આ ચંચળ જે મન છે એ બહિરંગ જે દોડે છે અનેકની અંદર અનેક કામનાઓ સાથે, તો એને બદલે એને એકમાં તમે સ્થિર કરો, એને નિયમનમાં લાવો એમ. તો એના માટે એને નિયમનમાં લાવવા માટે બહિરંગથી અંતરંગ એને લાવવા માટે આપણને સંતોએ સાધન આપ્યું હતું. પણ એ સાધનની અંદર તમને બધાને ખબર છે કે વેદે બતાવ્યું કે જે મંત્રો કરો, જે તમે સાધન કરો, એ સાધનના માધ્યમ દ્વારા પ્રકૃતિનું વ્યક્ત અને અવ્યક્ત જે ઐશ્વર્ય છે એ તો તમને પ્રાપ્ત થાય એમ. બરાબર. પણ મુક્તિ એમાં નથી, નિર્વાણ એમાં નથી. એ ચોખ્ખી વાત વેદે કરી છે. શું કીધું છે કે આ બધું તમે કરો, પણ એ જે સાધન છે એ જે ફળ આપશે એના ફળમાં આત્મા સિવાય પ્રકૃતિનું બધું ઐશ્વર્ય હશે. બરાબર. અને એ ઐશ્વર્ય કેવું છે તો કે જ્યાં સુધી તમારી પાસે ફળો છે ત્યાં સુધી એનું અસ્તિત્વ છે. જ્યારે બધા ફળોનું ભોગાયતન પૂરું થાય ત્યારે એ નષ્ટ થઈ જાય છે. એટલે એ અખંડ નથી એમ આપણને એને કહેવામાં આવ્યું છે. બરાબર. હવે જો સાધક હોય અને સાધકને જો સંતનો સંગ થાય, સત્સંગ થાય એને, અને એને સત પ્રત્યે જ જો પ્રીતિ હોય, તો એ બાળક જે છે એ એવું સાધન નહીં અપનાવે કે જે સાધનની અંદર પ્રકૃતિનું ઐશ્વર્ય હોય. એનાથી મુક્ત રહેશે અને એ આવશે ક્યાં કે ભાઈ મારે પ્રકૃતિનું ઐશ્વર્ય તો પ્રારબ્ધ અનુસાર મને મળશે, પણ મારે આ દેહ જે મળ્યો છે આ દેહની અંદર મારો પુરુષાર્થ એ હોવો જોઈએ કે અવરોધક જે પરિબળ છે એને જ મારે દૂર કરવું છે. બરાબર. તો હવે એને જો દૂર કરવું હોય તો અહીંયા પ્રથમ જે લંગર બંધાયેલું છે, જે ખીલો, એ ખીલેથી પહેલાં એને છોડવું પડે. બરાબર. જ્યાં સુધી તમે એને છોડો નહીં ત્યાં સુધી સાધનાની શરૂઆત થાય એમ નથી. બરાબર. એટલે ઉપનિષદોની અંદર એમ કીધું છે કે આ અધ્યાત્મનો અધિકારી કોણ? આ જે અધ્યાત્મ છે, આ કેવલ્ય મુક્તિનું કયું અંતઃકરણ એવું છે કે જે એનો અધિકારી બને એમ? તો એને બતાવ્યું કે ભાઈ જે અંતઃકરણ હોય એ મળ વિક્ષેપ રહિત હોય. બરાબર. મળ શેના છે તો કે જન્મ જન્માંતરના સંસ્કાર, અને બીજી રીતે આપણે અત્યારે જે શાસ્ત્ર જે વાંચી રહ્યા છે તો એની અંદર એમ છે કે ભાઈ ભૂતકાળની જે સ્મૃતિ છે એ જ મળ છે. ભૂતકાળની જે સ્મૃતિ છે એ જ મળ છે. બરાબર.
એમ અહીંયા આપણને કહેવામાં આવે છે તો કે જન્મ જન્માંતરના જે સંસ્કાર છે એ આ અંતઃકરણમાં અધ્યારોપ થયેલા છે અને એ કરે છે શું તો કે વર્તમાનની અંદર ન તો સંબંધમાં આપણી દ્રષ્ટિને શુદ્ધ રહેવા દે છે અને ન તો કોઈ પદાર્થને જોવા માટે પણ આપણી દ્રષ્ટિને શુદ્ધ રહેવા દે છે. એ બેયમાં ચશ્મા પહેરાવે છે સ્મૃતિના અને એ ચશ્માના માધ્યમ દ્વારા આપણે વ્યક્તિની ઓળખાણ કરીએ છીએ અને પૂર્વગ્રહ સાથે આપણે વ્યવહાર કરીએ છીએ કે જે વ્યવહારની અંદર રાગે હોય અને દ્વેષે હોય, કામે હોય ને ક્રોધે હોય, જેની અંદર સંવાદિતતા ના હોય. બરાબર. તો એ જે છે એ જ્યાં સુધી શુદ્ધ આપણી અંદર ના થાય, જ્યાં સુધી આ જે વૃત્તિ છે એ શુદ્ધ ના થાય ત્યાં સુધી આપણે સમજી લેવાનું કે આપણો જે અહંકાર છે એ જાય એમ નથી. નામરૂપવાળો અહંકાર જે છે એ જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી અજ્ઞાતમાંથી શોધે કેવી રીતે, એને તમારી જાતની ઓળખ કેવી રીતે કરાવે? કારણ કે આપણે તો અંદર જઈએ છીએ ને તોય ચશ્મા પહેરીને જઈએ છીએ અને બારે જોઈએ છે તોય ચશ્મા પહેરીને જ જોઈએ છે. બરાબર. આપણા ચશ્મા આપણે ઉતારીને જોતા એ નથી. તો વૃત્તિને, ચિત્તવૃત્તિને શુદ્ધ કરવી છે. એમ તો કે ચિત્તવૃત્તિ શુદ્ધ કેવી રીતે થાય તો આપણને એક ખબર પડવી જોઈએ કે અશુદ્ધિ ક્યારે છે. ચિત્તવૃત્તિ શુદ્ધ ક્યારે થાય તો આપણે સાધન શોધીએ છીએ. જો આપણો પ્રશ્ન શું છે સંતો આગળ કે અમારું હૃદય શુદ્ધ ક્યારે થાય, અમે પરમાત્મા અમને પ્રાપ્ત ક્યારે થાય? જો આપણે આ શબ્દ છે, પ્રશ્ન આપણો આવો છે. ત્યારે સંતો કહે છે કે એ પ્રશ્ન ન કરો, પ્રશ્ન એ કરો કે મારી ચિત્તવૃત્તિમાં અશુદ્ધિ શું છે. અશુદ્ધિ બતાવે તો આપણને ખબર પડે કે આ અશુદ્ધિથી આપણે મુક્ત થવાનું છે અને જો આનાથી મુક્ત થાય તો ચિત્તવૃત્તિ શુદ્ધ જ છે. બરાબર. તો અહીંયા તમને ખ્યાલ હોય તો એને બતાવ્યું છે કે ભૂતકાળની જે સ્મૃતિ છે એ સ્મૃતિના આધારે વર્તમાનની અંદર આ જે મન છે એ પદાર્થને કે સંબંધને જુએ છે, એની સાથે સાથે સ્મૃતિને ઊભી કરે છે અને સ્મૃતિને ઊભી કરીને કાં તો અનેક પદાર્થને જોઈને કામનાઓને પ્રગટ કરે છે અને કાં તો સંબંધને જોઈને અપેક્ષાઓને ઊભી કરે છે. આ બે કામ એ કરે છે. બરાબર. અને આ બે કામ જે કરી રહ્યું છે એ મન, એના આધારમાં પડ્યો છે શું તો વિચાર. કયો વિચાર? તો એને જોઈએ છે સુખ, એને જોઈએ છે શાંતિ, એને જોઈએ છે પ્રેમ, એને જોઈએ છે આનંદ. અને મળે છે શું તો કે ભૂતકાળની સ્મૃતિ સાથે એ ઘૂમે છે અને એનું અજ્ઞાન એ છે કે એવું માને છે કે આ વસ્તુ મને મળે તો મને સુખ મળશે અને આ વ્યક્તિની સાથે હું સંબંધ જોડીશ તો મને પ્રેમ મળશે. બરાબર. અને આ બે એ વિચાર સાથે જે હાલે છે અને અહીંયા એની જે સ્મૃતિ સાથે તાદાત્મ્ય થઈને વ્યવહારમાં ઉતરે છે તો આપણને બધાને ખબર છે કે એને તાપ મળ્યો છે પણ એને ક્યાંય શાંતિ કે આનંદ નથી મળ્યો. એને સુખ મળ્યું છે પણ એ સુખ કેવું છે તો કે એક ક્ષણ પૂરતું, એક ક્ષણમાં એ સુખ મળ્યું અને બીજી ક્ષણે એ પાછો બીજી વિચારની અંદર હોય કારણ કે એનાથી એને તૃપ્તિ નથી. અને આ લખી લેજો એ ગમે એટલી તમે સાધના કરો, ગમે એટલા તીર્થ કરો, ગમે એટલા નદીઓમાં સ્નાન કરો, ગમે એટલું દાન પૂન કરો, પણ આ અંતઃકરણ જે છે એ ક્રિયાના માધ્યમ દ્વારા તૃપ્ત નથી થતું ને નથી. હા, તમને સંતોષ આપે છે એની ના નથી કહેતી, તમને આ તમારા અહંકારને પોષે છે ખરી એ પ્રવૃત્તિ. કેમ તો આપણે કહીશું મેં મારા જીવનમાં કંઈ ખરાબ કર્યું નથી, પણ અધ્યાત્મ દૃષ્ટિકોણે જો કે આત્મ દૃષ્ટિકોણે જો તો આપણને ખબર પડે કે આપણે સારું પણ નથી કર્યું. આપણે શું કર્યું છે તો કે તમોગુણી અહંકારને છોડીને રજોગુણી ઊભો કર્યો અને રજોગુણીને છોડીને સત્વગુણી અહંકાર ઊભો કરીને આપણે કર્યું શું
તો એ જ આત્મદેવ જેની સત્તાથી આ શરીર ચેતન બનતું છે, એને જ આ જ પ્રવૃત્તિએ સત્વગુણના માધ્યમ દ્વારા ઢાંકી દીધું છે અને એને જીવન મરણના ચક્રાઓમાંથી મુક્ત કરેલું નથી. બરાબર. તો અહીંયા સંતો એમ કહે છે કે જો અધ્યાત્મમાં તમારે પ્રવેશ કરવો હોય તો આ હૃદય જે છે એને પહેલાં સરળ બનાવવું પડશે. એ સરળ નથી એનું કારણ શું છે? તો કે ભૂતકાળ એનો આધાર છે અને ભવિષ્ય એનું લક્ષ્ય છે, એટલે એ સરળ નથી. એ વાંકું ચૂકું છે, કપટવાળું છે, લુચ્ચાઈવાળું છે. એ એક સ્થિર એક ક્ષણ પર બેસતું નથી, એ ચંચળ છે, એ અંતઃકરણને વિક્ષેપ કરી રહ્યું છે. તો આવું જે મન છે એ મન ક્યારેય શાંત થાય નહીં અને જ્યાં સુધી એ મનનું અસ્તિત્વ, આવા મનનું અસ્તિત્વ હોય ત્યાં સુધી એ ઉર્જાને બહાર ગુમાવે છે. તો અહીંયા સંતો કહે છે કે એ ઉર્જાને લઈ આવો વર્તમાનમાં, એ મનને લાવો વર્તમાનમાં. કેમ? આપણે વર્તમાનનો દ્વાર ચૂકી ગયા છે. આપણે ચૂક્યા છે શું? વર્તમાન. પશુ પક્ષીઓ બધા વર્તમાનમાં હતા, માનવ દેહ મળ્યા પછી જ વર્તમાન ચૂકવાનું. બરાબર. પશુ પક્ષીઓ પોતાના બાયોલોજિકલ જેટલી આવશ્યકતા હતી એટલું જ એ ગ્રહણ કરતા હતા અને ભૂત અને ભવિષ્યનો વિચાર નહોતા કરતા. પણ માનવ દેહની અંદર આવ્યા પછી શરીરની જરૂરિયાત કરતાં વિચારના માધ્યમ દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની અંદર બેફામ જે મર્યાદા ચૂકી ગયું છે, બેફામ બહિરંગ એ જઈ રહ્યું છે. બરાબર. હવે જ્યાં સુધી એને તમે અહીંયા ના લાવો, વર્તમાનમાં ના લાવો, તો આ નિયમનો બધેથી તૂટેલા છે એ નિયમનમાં આવે કેવી રીતે? બરાબર. તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે નિયમનમાં લાવવા માટે વિધિ નથી જોતી. જો સમજજો હો, અહીંયા વિધિની ના છે. વિધિ ઘટે છે, વિધિ ઘટે છે, પણ વિધિ કરવાની ના છે. કેમ? તો કે જ્યાં સુધી કર્તૃત્વ હોય એ વિધિમાં કાંઈ ના હોય. એ વિધિ બહિરંગ હોય, એ વિધિ અંતરંગ ના હોય. હવે જોજો, જો કોઈ વ્યક્તિ વર્તમાનની અંદર આવી, જેમ તમને કહું કે કોઈ મિલનો માલિક હોય અથવા આ ઘરનો અધિકારી હોય અને બહારગામ 2-3 દિવસ જાય અને 2-4 કામવાળા હોય એને કામ સોંપી ગયા હોય અને એ કામવાળાને એમ થાય કે 2-4 દિવસ તો સેટ છે નહીં. બરાબર. તો રોજ વાળવું ચોળવું કાંઈ જરૂર નથી, એ આવશે એને આગલે દિવસે આપણે કરી નાખશું. બરાબર. અને અચાનક કોઈ હાજર થઈ જાય તો કોઈ માલિક અચાનક ઘરની અંદર જો હાજર થઈ જાય તો એને અરાજકતાની ખબર પડી જાય. બરાબર. એટલે એની ખાલી એન્ટ્રીની જરૂર છે. જો એને અહીંયા હાજર થવાની જરૂર. જેવો એ હાજર થયો તો જે કામવાળાઓ અરાજકતામાં હતા એ બધા સુવ્યવસ્થિત વ્યવસ્થામાં આવી ગયા. ફટાફટ એનું જે કામ હતું એ કામ કરવા માટે તત્પર થઈ ગયું. એના માટે કંઈ કહેવું નથી પડ્યું. બરાબર. એવી રીતે તમે તમારી બોડીની અંદર તમે જો હાજર થાઓ અને તમે ભાનમાં જો રહો. ભાન શું? તો કે આપણે પોતે જે આપણું પોતાનું જે નિજી સ્વરૂપ છે એ આનો પ્રકાશક છે, આનો સત્તાધીશ છે, પણ આનો ચલાવનારો છે, પણ આના કહેવાથી ચાલનારો નથી. આ ભાન હોવું જરૂરી. બરાબર. એટલે એ ભાનમાં રહીને જ્યારે આની અંદર એ હાજર થાય તો મન, બુદ્ધિ અને જે ચિત્ત છે, આ 3 સાધન જે છે એ અનેક રીતે અરાજકતામાં હતું. મન અનેક કામનાઓ સાથે ચંચળ બન્યું હતું. ચિત્ત એને જે વિષયો હતું એના ચિંતવનમાં હતું અને બુદ્ધિ છે એ અનેક વિચારોના વમળોમાં એ ઘેરાયેલું હતું. પણ જેવો એ હાજર થયો અને મૂળ સ્વરૂપના ભાન સાથે જ્યારે થયો ત્યારે આ 3 ઉપર એને પ્રકાશ થઈ ગયો. અહીંયા એને શાસ્ત્રની જરૂર નથી. તમે કેવા છો, તમારું મન કેવું છે, તમારી બુદ્ધિ કઈ વિચારના વિચારમાં છે,
ચિત્ત શેનું ચિંતન કરી રહ્યું છે એના માટે બહારની કોઈ વ્યક્તિ અથવા શાસ્ત્રનો આધારની જરૂર નથી, તમારી દૃષ્ટિ જ જરૂરી છે. બરાબર. હવે ત્યાં દૃષ્ટિ તમારી જોશે. અહીંયા તમે એમ કહેશો કે મને શાસ્ત્ર અને સદગુરુની દૃષ્ટિ જોઈએ છે, તો અહીંયા એ દૃષ્ટિ કામ નથી આવતી, અહીંયા તમારી દૃષ્ટિ જોઈએ છે. બરાબર. અને તમારી દૃષ્ટિથી જ્યારે તમે એને જુઓ તો તમને ખબર પડે કે મારી અંદર કેટલા પ્રકારની કામનાઓ છે, કયા કયા વિચારોના વમળો છે, અને મારું ચિત્ત કોનું ચિંતન કરી રહ્યું છે. એ ઉર્જાનો જે ધોધ છે એ બહિરંગ કઈ રીતે જઈ રહ્યો છે, અને જો આ તમને પોતાને તમારી દૃષ્ટિથી જો ખબર પડે તો મારે તમને એમ નહીં કહેવું પડે કે આ ઉર્જાને અહીંથી કટ કરો અને તમારા મૂળ સ્ત્રોતમાં લાવો. તમે ખુદ લાવશો, કારણ કે તમને ખબર પડી છે કે ભાઈ આ જે ઉર્જા છે એ બહિરંગ પરિધિની અંદર જઈ રહી છે અને મારે એને લાવવાની છે મારા કેન્દ્રમાં. બરાબર. એટલે અહીંયા એણે શું કહ્યું છે કે ન શાસ્ત્રની જરૂર છે, ન અહીંયા બીજી કોઈ વ્યક્તિના પ્રમાણની જરૂર છે. પ્રમાણે તમે જ છો અને બોધે તમને જ થશે, પ્રકાશે તમારો જ જોશે. બરાબર. હા, સંતના પ્રકાશની અંદર તમે તમારા અંતઃકરણની અંદરના જે બીજો હોય એ વખતે ઉભરે ખરા, એ જોવા મળે, પણ બહારનો પરપ્રકાશ જે છે એ ક્યાં સુધી તમે લેશો? આ બહારનો પ્રકાશ, જેમ મારા ઘરની અંદર લાઇટ ના હોય તો હું બાજુવાળા બેનને એમ કહું કે ભાઈ તમારે બહારની લાઇટ ચાલુ રાખો ને તો અહીંયા હું આ રૂમમાં કામ કરી શકું, તો એ કેટલા દિવસ મને આપશે એ પ્રકાશ? એ વાયર ખેંચીને મને કેટલા દિવસ આપશે? છેલ્લે આપણે શું કરશું કે ભાઈ રોજ તો એની આગળ નહીં જવાય, કાંઈક આપણને શરમ આવે છે, તો આપણે એમ કહેશું કે ભાઈ હવે આપણા ઘરની લાઈન ચાલુ કરાવો. બરાબર. એમ અહીંયા સાચો સાધકો હોય એને આ ખબર પડે કે વારંવાર મારો એક જ પ્રશ્ન નહીં ચાલે. હું વારંવાર એક જ પ્રશ્ન જો સંતને કર્યા કરું તો મારો પોતાનો પ્રકાશ હું ક્યારે લઈશ? હું ક્યાં સુધી એને માંગીશ? આપણને શરમ આવવી જોઈએ કે હું ક્યાં સુધી આ માંગીશ. બરાબર. તો સાચો સાધક છે એને સંત તરફથી જો દૃષ્ટિ મળી હોય તો એ શું કરશે? આમ તો કે પોતાની દૃષ્ટિથી એણે આપેલી એક દૃષ્ટિ છે, કઈ રીતે જોવું, ક્યાં રહીને જોવું, એણે આપણને બતાવ્યું અને એ બતાવ્યા પ્રમાણે તમે જુઓ. તમારા પ્રેક્ટિકલની અંદર તમે ઉતરો અને તમે જુઓ કે જે સાધન તમે કરો છો એ સાધન કાયમ શાંત રહી શકે છે. જુઓ તમે. તમને એવા વ્યક્તિઓ બતાવવામાં આવે જે લોકો બહાર ફરતા હોય, સત્સંગમાં ક્યાંય જતા હોય, એની અંદર જો નિરીક્ષણ કરો તો તમને બધાને ખબર પડશે કે શાસ્ત્રના અનેક પુસ્તકો વાંચીને મહાજ્ઞાન લઈ લીધું હોય, પણ એને એકાંતમાં જઈને તમે પૂછો કે આ શાસ્ત્રનું અધ્યયન તમે કર્યા પછી તમે તૃપ્ત છો? પૂછવું પડશે. કોઈ વ્યક્તિ અનેક મંત્રો 1.25 લાખ જપના અનુષ્ઠાનો હાલતા ચાલતા કરતા હોય તો એને પૂછો કે તમે જે અનુષ્ઠાન કરો છો એનાથી તમે નિરંકુશ તૃપ્ત છો? તમને એવું લાગે છે કે તમને મળી ગયું અને હવે તમારે શોધવાનું નથી? તો એને પૂછી જુઓ. જે તીર્થ સ્થાનમાં જાય છે તો એને પૂછો કે તમે તીર્થ સ્થાનમાં ગયા મૂક્યા તો તમારા બધા પ્રશ્નોનો જવાબ જે છે એ તમને મળી ગયો? એને પૂછો. બરાબર. જે લોકો સંન્યાસ ગ્રહણ કરે છે
એમને પૂછો કે સંન્યાસથી કોઈ લાભ છે, પૂછો એને, બરાબર. તો આ શરીર તો બધે ઘૂમે છે, એ તો બધે નિરખે છે. એક વસ્તુની ખબર પડી છે કે જીવનમુક્ત સંત જેને ન મળ્યો હોય તો એ બધું કરવા છતાં એ તત્વને પામતો નથી, એ ભટકે છે, છેલ્લે નિરાશ થાય છે અને એમ કહે છે કે અમને હજી મળ્યું નથી, અમે હજી તૃપ્ત નથી, બરાબર. ઘણા સંતો એમ બોલે છે કે અમારો રજોગુણ નથી ગયો, ઘણા સંતો એમ બોલે છે કે અમે સત્વગુણને પાર નથી કરી શકતા. તો આ બધું જે છે એ જે બોલાય છે એનો અર્થ એમ થયો કે બહારનું જે સાધન છે અને એ સાધનને જ્યાં સુધી આપણે પકડી રાખ્યું છે અને એ પકડીને પછી જ્યાં સુધી આપણે શોધ નથી કરતા ત્યાં સુધી આ આવરણ નથી હટતા, બરાબર. એ હટે છે ત્યારે જ કે જ્યારે તમે પ્રેક્ટિકલની અંદર આવો અને તમે ખુદ તમારી દૃષ્ટિથી જ્યારે એને જુઓ તો જ તમને ખબર પડે કે મારી અંદર આવરણ ક્યાં છે, તો જ તમને ખબર પડે. તમને ખ્યાલ હોય તો આપણા પુરાણો છે, ગીતા છે, એ બધાની અંદર એક એક પાત્રને આપણે જો જોઈએ તો આપણને ખબર પડે છે કે એક પાત્રની અંદર સહેજ પણ અજ્ઞાનતા રૂપની હોય તોય ભલે, નામની હોય તોય ભલે, સ્થાનની હોય તોય ભલે, પણ એ તત્વને નથી પામ્યા અને એ લોકોની પ્રવૃત્તિ એવી થઈ છે કે જેને લીધે તાપ આવ્યો છે, જેની અંદર પીડાઓ આવી છે, જેની અંદર દુઃખ આવ્યું છે, જેની અંદર અનેક વમળોની અંદર અનેકને લપેટી લીધેલા છે. તમે જોજો, બરાબર. એમ આપણો એક જ સાધન જે છે એ સાધનની અંદર ઉઠતી આ મનોવૃત્તિ જે છે એ મનોવૃત્તિને તમે ક્યારેય નાની ન માનતા. ગીતાની અંદર કીધું છે કે આ મન એવું છે કે વાયુથી વધારે વેગવાળું છે, બરાબર. તો તમે વિચાર કરો કે આ સ્થાનમાંથી નાનું બુંદ લઈને એ બહિરંગ જાય છે, એ નેગેટિવનું પાસો ઉપસાવીને એ બહિરંગ જાય છે અને જેટલા ક્ષેત્રની અંદર એ ઘૂમે છે ને એટલા ક્ષેત્રની અંદર એ વાવાઝોડા ફેલાવે છે. આપણે શું કરીએ છીએ ને એની આપણને ખબર નથી, એ વાવાઝોડાઓ ફેલાવે છે. જેના અંદરથી એ પાસોન થઈ જાય છે એની અંદર એ અભિવ્યક્ત કરીને પોતે છૂટી જાય છે અને છૂટી જઈને પોતે શું કરે છે કે બીજું સ્થાન શોધી લે છે કે ત્યાં એને વિક્ષેપ ઊભો કરો, બરાબર. તો આ હારમાળાઓ જે છે એ જ્ઞાતમાંથી ઊભી થાય છે, મનના માધ્યમ દ્વારા ફેલાય છે અને અનેક હૃદયની અંદર અનેક જીવાણુઓને ઉત્પન્ન કરીને પાછું એ મૂળ સ્ત્રોતમાં જવા નથી મતતું, એટલે એ ઘૂમે જાય છે, એને જ્યાં સ્થાન મળે ત્યાં એ ઘૂસી જાય છે, બરાબર. તો આવા મનનો વિશ્વાસ કેવી રીતે, આ ચિત્તનો વિશ્વાસ કેવી રીતે? કારણ કે ચિત્ત તો એવું છે કે આપણે, તમને ખ્યાલ હોય તો જલ હોય એને જે કલરમાં નાખો એવા કલરનું એ થઈ જાય. આમાં ચિત્ત વૃત્તિ એવી છે કે જેની જોડે જોડાઈને એનું રૂપ એ થઈ જાય, બરાબર. હવે એમાંથી એને બહાર લાવવું હોય ને તો તમારે અથાગ પુરુષાર્થ કરવો પડે, બરાબર. તો અહીંયા સંતો શું કહે છે કે તમારે કાંઈ નથી કરવાનું. પહેલો પ્રકાશ જે છે ને એનું મૂળ સ્ત્રોત શું છે તો કે વ્યક્તિ અને જગત જે છે એનું ઉત્પન્ન કરવાનું મૂળ કારણ જો હોય, એનો જો આધાર હોય તો વિજ્ઞાન દૃષ્ટિકોણ આપણે એમ જોઈએ તો વિચાર એનો આધાર છે, બરાબર. તો અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે વિચાર જેવો સ્ફુરે એ વખતે પહેલો પ્રકાશ કોણ કરી શકે? એમ તો જેનો અભ્યાસ હોય ને એ કરી શકે, જેનો નિત અભ્યાસ હોય અને જેનું સતત અનુસંધાન હોય, જેની આગળ એને બેસવું જોઈએ, એની સાથે બેસીને એને ઉપાસના કરી હોય, તો એવો જે સાધક છે એને સહેજ પણ વિચારનો અંકુર ફૂટે ને એટલે એ પકડી પાડે એને, બરાબર. નહીંતર થાય છે શું તો કે વિચાર જ્યારે અભિવ્યક્ત થઈ જાય એટલે એમ કહેવામાં આવે છે કે જે શબ્દ
બહાર નીકળી ગયો એ પાછો અંદર નહીં આવી શકે. એમ જે વિચારથી ક્રિયા બહાર નીકળી ગઈ એને હવે તમે અબાઉન્ડન નહીં કરી શકો. બરાબર. તો સભાન ક્યાં થવાનું છે? મૂળમાંથી. બરાબર. એટલે કબીરાએ કીધું કે જે ખીલાને જે દાણાએ સંગ છોડ્યો એ 2 ઘંટી વચ્ચે દડાયો. બરાબર. પણ જે દાણાએ ખીલો જ ન છોડ્યો તો એ 2 ઘંટી વચ્ચે નથી દડાતો. બરાબર. તો અહીંયા સાધકે ભાનમાં રાખવાનું છે કે પહેલી જે સુરતા છે એ તમારી સતની હોવી જોઈએ કે હું આત્મ સ્વરૂપ છે, મારી સત્તા છે અને મારી સત્તાથી આ અંતઃકરણની અંદર જે કંઈ વસ્તુ છે એને હું પ્રકાશું છું. બરાબર. અને પ્રકાશું છું તો અત્યાર સુધી હું ભોગતા રહ્યો હતો, હવે હું કરતા બનવું જોઈએ. અત્યાર સુધી હું કેવો રહ્યો હતો? ભોગતા જ. બરાબર. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે છે એને મને એવું લાગતું હતું કે હું ભોગવી રહ્યો છું અને લાગે છે અત્યારે એવું કે જ્ઞાન થતાં આપણને ખબર પડે છે કે એ આપણને ભોગવી રહ્યો છે, કારણ કે એમાં આપણો આત્મા લૂંટાઈ ગયો છે. બરાબર. તો પ્રથમ એ અહીંયા કરતા બનશે. બરાબર. અત્યાર સુધી આપણું જે માનવું છે કે આપણે કરતા છીએ, આપણે જ કરીએ છીએ, મૂકીએ છીએ, ભોગવીએ છીએ, હકીકતમાં એમ નથી. અત્યાર સુધી આપણું આ શરીર મશીનવત હતું, પશુવત હતું. હવે આપણને સત્સંગ મળ્યો, હવે આપણને દૃષ્ટિ મળી, તો હવે આપણને ખબર પડે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કોનો સંગ કરવો જોઈએ, કોનો ન સંગ કરવો જોઈએ. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે જે જ્ઞાન સમાજે આપેલું છે, ધર્મએ આપેલું છે, શાસ્ત્રએ આપેલું છે, પ્રથમ એ જ્ઞાનને છોડી દો. આવો ક્યાં? તો કે તમારી ખુદની દ્રષ્ટિ લઈ તમે અંદર આવો અને એને પ્રકાશો અને પ્રકાશીને જુઓ કે આ જે માહિતી જ્ઞાન છે એ જ્ઞાનનો મારે આધાર ક્યાં લેવાનો છે? તો આપણને એમ કીધું કે વ્યવહારમાં એનો આધાર છે અને અંદર જવા માટે અથવા કોઈ વ્યક્તિને જોવા માટે એનો આધાર લેવાનો નથી. વ્યવહારમાં ધારો કે તમારે અહીંયા આવવું હોય તો એડ્રેસનો આધાર છે. બરાબર. પણ અહીંયા આવી ગયા પછી મને જોવી હોય તો તમારે એ છોડી દેવું પડે. બરાબર. તો અત્યારે અથવા કોઈ વ્યક્તિ આવી હોય, નવી આવી હોય અને એમ કે આમ આવે કે માં આમ નહીં આમ છે, તો એ વ્યક્તિ એ દૃષ્ટિથી જ મને જોશે. પણ સાચો સાધક હોય તો એમ કે ભલે નહીં કે મારી દૃષ્ટિથી જોઉં, મારી દૃષ્ટિથી જોઉં, મારા અંતઃકરણ રૂપી આઈનાના માધ્યમ દ્વારા હું એને નિરખું અને પછી મને એમ લાગે કે આ છે તો હું સ્વીકારું એને. બરાબર. તો એનું પ્રમાણ એનું અંતઃકરણ બને, બીજા નહીં. બરાબર. તો અહીંયા સાધકને અનુસરણ કરવાનું નથી કીધું, સ્વીકારવાનું નથી કહ્યું. હા, એમ કીધું સંશય કરો. સંશય એટલા માટે કરો કે સંશય કરશો તો શોધ કરશે. બરાબર. એટલે સંશય કરો અને તમે વિચારો કે આ જે કહે છે માં એ ખરેખર સાચું છે કે નહીં. તો તમારા પ્રેક્ટિકલની અંદર ઉતરો, તમારા સંબંધના વ્યવહારમાં તમે ઉતરો અને પછી જુઓ કે તમારી અંદર અપેક્ષા છે, આગ્રહ છે, પસંદગી છે, એ શું કરે છે. ધારો કે તમારે સંવાદમાં આવવું છે તો તમારી અંદર આ જે વસ્તુ પડેલી છે એ ખરેખર શું કરે છે? તમને સંવાદિતમાં આવવા દે છે કે વિસંવાદ ઊભો કરી દે છે? એને નિરખવાનું છે. બરાબર. તમને ખ્યાલ હોય તો જ્યાં જ્યાં ચોટેલી વૃત્તિ હોય એ શું કરે? તો કે આત્મદેવથી વિમુખ કરાવી દે. આ મન કરે. આ કરે કોણ? તો કે મન. સુવર્ણનું હરણ જોયું, નેત્રના માધ્યમ દ્વારા જોવાયું, પાછળ નેત્રની પાછળ હતું મન અને મન એવા સંસ્કાર લઈને ઊભું હતું અને એવી એની પસંદગી હતી, એવી એની માંગ હતી. તો એ માંગ કર્યા પછી જ્યારે એને રામે એમ કીધું કે આ માયાવી લાગે છે, સુવર્ણનું હરણ ના હોય, તો એ જ્ઞાનને એક ક્ષણ વખતે આ મને એ કામ કર્યું કે પોતે જે જોયું છે
પોતે જે માને છે અને પોતાને જે જોઈએ છે એની દ્રઢતા સાથે એણે પેલું જ્ઞાનને ના સ્વીકાર્યું અને કીધું શું, એ ગમે તે થાય, મને એ જોઈએ છે બસ. બરાબર. તો આ મનના કયા અનુસાર જે પ્રવૃત્તિ થઈ, ઘટના શું ઘટી એ તમને બધાને ખબર છે. બરાબર. બીજું કે જે રેખા છે એ રેખાની અંદર આદેશ આપવામાં આવ્યો કે આ રેખા નહીં ઓળંગવાની. જો રેખા ઓળંગો તો કોઈક ને કંઈક માયાવી વસ્તુ તમને લઈ જશે. બરાબર. અહીંયા સંત પણ આપણને એમ કહે છે કે એક ચૈતન્ય સહિતનો હું છે, આપણી અંદર ઉઠે છે. એક ચૈતન્ય સહિતનો હું છે અને એક નામરૂપવાળો હું છે. એ બેની વચ્ચે એક રેખા છે વિવેકની. બરાબર. એણે એમ કહ્યું, સુરતા રાખો ભાનમાં. તમે સુરતા ક્યાં રાખો? ભાનમાં. તમને ભાન થાય છે. આ નામરૂપવાળા અહંકારને ભાન નથી થતું, એ તો જડ જ છે, એ થોપાયેલો છે. બરાબર. તો આ બેની વચ્ચે રેખા છે. વિવેક રાખો કે તમારી મનોવૃત્તિ આનો સંગ કરશે તો એને કામ, ક્રોધ, લોભ, મોહ હરી જશે. અને જો આનો સંગ કરશે તો આ ગમે એટલા ઊભા થશે, તો પ્રકૃતિનું ગમે એટલું ઐશ્વર્ય હશે તો એને આકર્ષણ નહીં કરે. બરાબર. ઊભું ક્યાં રહેવું છે? તો કે સતમાં. અને છોડી કોને દેવાનો છે? તો કે અસતરૂપી જે અહંકાર છે એને આપણે છોડી દેવાનો છે. બરાબર. તો જોયું નેત્રથી, મનનું માયનું, અને જ્યાં સાક્ષાત રામ હતા એના ઉપદેશનો સ્વીકાર નથી કર્યો, એની દૃષ્ટિનો સ્વીકાર નથી કર્યો. એમ અહીંયા આપણને સંત દૃષ્ટિ આપે છે. અંદરથી આત્મદેવનો પ્રકાશ છે, છતાં આપણે સ્વીકાર નથી કરતા અને આપણે આપણું જ મનનું માનીને આપણે હાલીએ છીએ. અને પછી આપણે એમ કહે છે કે આત્યંતિક દુઃખની નિવૃત્તિ કેમ નથી થતી? તો એ ન થાય. બરાબર. ભાવના પ્રબળની અંદર સંતો એમ કહે છે કે જે ચૈતન્ય દેવ છે એ નિર્ગુણ છે, રામ છે એ બ્રહ્મ છે, એમ બતાવવામાં આવે છે. અને છતાં ભાવની અંદર એક જ રૂપને પકડીને બેઠેલું જે મન છે, જે હૃદય છે, એ શું કરે છે? એમ તો આપણને ખબર પડી કે સુતક્ષણ ઋષિને રામ સામે હોવા છતાં ધ્યાન લાગી ગયું. નારાયણ અંદર દર્શન દીધા, પણ એની અંદર એક જ વસ્તુ જકડાયેલી હતી કે ધનુર્ધારી છે એ જ મારા ઈષ્ટદેવ છે, એ જ મારા રામ છે, બીજા નહીં. બરાબર. તો રામનું મૂળભૂત જે સ્વરૂપ છે એનું અભાન છે. જો આ સગુણના ઉપાસકો જે છે એની અંદર ઝઘડાઓ ચાલે છે. તમે કોઈ પણ સંપ્રદાયની અંદર જુઓ તો સગુણમાં ઝઘડા છે. કોઈ અમે રામને માનીએ, કોઈ કે અમને શિવને માનીએ, અમે ગણેશને માનીએ, અમે આને ન માનીએ. એની અંદર ઝઘડા છે. સંપ્રદાયોમાં ગુરુના રૂપોમાં ઝઘડા છે, નામરૂપમાં ઝઘડા છે. બરાબર. વિધિ વિધાનના ઝઘડા છે. અહીંયા રામાયણ બતાવે છે કે આ ઝઘડો શું કરે? એમ તો સમાધિમાંથી વિમુખ કરી દે અને એની સમાધિ તૂટી ગઈ. કારણ કે ચતુર્ભુજી જેવા અંદર પ્રગટ થયા તો એને થયું કે આ રામ નથી. બરાબર. પણ જો એને ભાન હોત તો એ શું કહેત કે આ એનું સ્વરૂપ છે. જેમ પરમાત્મા કહે છે અનંત રૂપે હું પ્રગટ થાઉં છું. બરાબર. અને મારું સ્વરૂપ કેવું છે? તો કે અને અનંત ભૂતોની અંદર સનાતન રૂપે હું જ વ્યાપીને રહ્યો છું. તો સામે ગમે તે રૂપ આવે તો સનાતન સ્વરૂપ પરમાત્માનું છે, એ સ્વરૂપે આપણે અપનાવી કેમ ન શકીએ એને? બરાબર. તો અહીંયા અવિદ્યા કામ કરે. બરાબર. પણ પ્રેક્ટિકલની અંદર પોતાની દૃષ્ટિથી પોતે ભાનમાં રહીને જો આ જોયું હોય તો આ બધા રહસ્યો ખુલી જાય એના માટે. કે સાધન અનંત છે, સાધન અનંતના આધારે આભાસ અનંત છે, પણ તત્વ એક જ છે. બરાબર. તો એક જ તત્વમાં સ્થિર થઈને વૃત્તિ જે વર્તમાનની અંદર વ્યવહાર કરે ને એ વ્યવહારની અંદર કોઈ દિવસ વિસંવાદ ન હોય, સંવાદ જ હોય. બરાબર. એ ઉર્જાનો ધોધ છે એ ક્યાં રહીને હાલે? એમ
તો કે મૂળ સ્ત્રોતની સાથે ચાલે. અને મૂળ સ્ત્રોતની અંદર જ્યારે એ ચાલે બહાર, તો એ વ્યવહારની અંદર, એ ઉર્જાની અંદર પ્રેમ સિવાય તમને કંઈ જોવા ન મળે. જેનો શબ્દ એ પ્રેમમાં તરબોળ થયેલો નીકળે, જેની દૃષ્ટિ પ્રેમમય હોય, જેનો વ્યવહારે પ્રેમમય હોય, જેનું વહેવું જે છે એ સંવાદિતા સાથે હોય, અને તમે જુઓ તો તમને પોતાને ખબર પડે કે ન બોલે, ન વ્યવહાર કરે, છતાંય એની અંદર પ્રેમ જે છે એ અણુ અણુમાંથી વહેતો હોય અને આપણને એનું આકર્ષણ કરે. જેમ મેગ્નેટ હોય એ કેમ લોચુંબક હોય ને કેમ ખીલીને ખેંચી લે, એમ આપણા હૃદયને એ તત્વ ખેંચી લે. જ્યાં પ્રગટ થયેલું હોય એ તત્વની આ તાકાત છે કે એ આપણને ખેંચી લે. બરાબર. તો આ જે સૂક્ષ્મ દેહ જે છે એ મન, બુદ્ધિ, ચિત્ત જે છે એ ઉર્જાનો ફોર્મ છે. આ સ્થૂલ છે. જેમ આપણે એમ કહીએ ને કે એક પાણી હોય, પ્રવાહિત હોય, પણ જ્યારે એને ફ્રીજની અંદર મૂકી દઈએ તો એ સ્થિર થઈ જાય ને બરફ થઈ જાય, આકાર થઈ જાય. બરાબર. પણ જે ફ્રીજમાં ન મુકાયેલો હોય તો એ કેવો હોય? તો કે પ્રવાહી. એમ આ પ્રકૃતિ છે એ ઉર્જાનું સ્વરૂપ છે, ચૈતન્યની જ ઉર્જાનું સ્વરૂપ છે, ચેતનવંતું જ છે. પણ જ્યારે એ સ્થૂળ ફોર્મ કરે છે ત્યારે એની અંદર હિલચાલ જોવા નથી મળતી, અને જ્યારે સૂક્ષ્મ ફોર્મને પ્રગટ કરે છે ત્યારે એની અંદર હિલચાલ જોવા મળે છે. બરાબર. એટલે તમારે એ ધ્યાન દેવાનું છે કે આ મનની અંદર અરાજકતા ક્યારે આવે? તો એ સ્મૃતિનો સંગ કરે તો. પણ જો ચૈતન્યનો સંગ કરે તો એ અરાજકતા નથી ફેલાવતો, એ મુક્તિ પ્રદાન કરે છે. એ શું પ્રદાન કરે છે? મુક્તિ. બરાબર. તો જ્યાં 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 તમારી ચિત્તવૃત્તિ જોડાયેલી હોય ત્યાંથી એ છોડાવે આપણને. બરાબર. અને છોડાવીને આપણને જોડાવે ક્યાં? તો કે સતમાં એ જોડાવે આપણને. બરાબર. તો આ મનમાં તમારે એ જોવાનું છે કે આ તમારું મન છે એ કયો અધ્યારોપ લઈને નીકળવા જાય છે, અથવા કોનો સંગ કરીને બહાર જાય છે, એમાં આપણે સજાગ થવાનું છે. બસ. બરાબર. એટલે એ વર્તમાનમાં રહેવા નથી દેતું અને એનો આધાર લેવાય નહીં. એ આપણને ભોગમાં નાખી દે, એ નિર્ભોગી ન કરાવે આપણને. બરાબર. એટલે નિયમનમાં આવવું હોય તો પ્રેક્ટિકલની અંદર તમારી જ દૃષ્ટિનો પ્રકાશ ફેંકો, આપોઆપ નિયમનમાં તમે આવશો. કારણ કે આ સાધનના માલિક આપણે છે, એ આપણા આધારે ચેતનવંતો છે. તો એને વિધિની જરૂર નથી, પ્રકાશની જરૂર છે. એને પ્રકાશમાં લાવો અને આપણા જ પ્રકાશમાં એને જુઓ. સ્મૃતિના પ્રકાશથી નહીં, પરપ્રકાશથી નહીં, એટલે આપણા પ્રકાશથી એને જોવાની કોશિશ કરવાની છે. હવે પ્રશ્ન હોય તો કહો. સતત ધ્યાન રાખવાનું. તમને ખ્યાલ હોય તો શાસ્ત્ર છે એ નકશા છે, એને આમ સાવ હું ઉડાડતી નથી. એટલે નથી ઉડાડતી કે જ્યાં સુધી આપણી અંદર અજ્ઞાન હોય તો ક્યાંક પણ જવું હોય તો આપણે કોઈને પૂછવું પડે કે ભાઈ અહીંયા મારે જવું છે, તો હું કયું એડ્રેસ અને કેવી રીતે જવાય. બરાબર. ત્યાં સુધીના એ ઉપયોગી. બરાબર. પણ જ્યારે આપણી જાતને ઓળખવું હોય અને એ આપણા સ્વરૂપને આડે અવરોધક પરિબળને જાણવું હોય તો દ્રષ્ટિ લીધી, આપણને ત્યાંથી નકશો મળી ગયો. હવે નકશા અનુસાર આપણે જોવાનું આપણે જ શરૂ કરવું પડે. હવે એને લઈને ચાલવાનું નથી, એને છોડી દેવાનું છે. એને જે રસ્તો બતાવ્યો એ પ્રમાણે આપણે જોવાનું છે. આપણને એને દૃષ્ટિ આપી છે, દૃષ્ટિથી જોવાનું છે. બરાબર. અને જે શાસ્ત્રો છે એ અનુભવમાંથી પ્રગટ થયેલા છે. અનુભવમાંથી પ્રગટ થયા, અને જે પ્રગટ થયા એની અંદર એવું છે કે જે જ્યાંથી આવેલા એ રસ્તાનું જ્ઞાન એણે પ્રકાશ્યું છે. કોઈ પૂર્વમાંથી ચાલ્યા તો પૂર્વના રસ્તાનો પ્રકાશ કર્યો, કોઈ પશ્ચિમમાંથી ચાલ્યું
તો પશ્ચિમનો પ્રકાશ કર્યો, કોઈ દક્ષિણમાંથી ચાલ્યો દક્ષિણનો, કોઈ ઉત્તરમાંથી ચાલ્યો તો ઉત્તરમાંથી. આપણી અજ્ઞાનતા એવી છે કે જો પૂર્વને સ્વીકાર્યું તો પશ્ચિમને નહીં સ્વીકારીએ, ઉત્તરને સ્વીકાર્યું તો દક્ષિણને નહીં સ્વીકારીએ. બરાબર. તો અહીંયા કહે છે એ ફાંટા છે એ આપણી દૃષ્ટિકોણ અજ્ઞાનને કારણે છે, પણ જો જ્ઞાન થઈ જાય તો આપણે ચારે ચારને અપનાવશું. બરાબર. ચારે ચાર જે રસ્તાઓ છે એ ચારે ચાર રસ્તાઓ કેન્દ્રમાં જ લઈ જાય છે. પણ ક્યારે કેન્દ્રમાં લઈ જાય છે કે જેણે લંગર છોડીને જે હાયલા છે અને એ લંગર છોડ્યા પછી એણે જે માર્ગ જોયો અને એમાંથી અવરોધક પરિબળને એણે બતાવ્યા અને એ જ પરિબળને આપણે જો સમજી લઈએ તો એ કેન્દ્રમાં લઈ જાય છે. બરાબર. પણ સાધનની આવશ્યકતા ક્યાં સુધી? તો આ અંતઃકરણ જે છે એ જ્યાં સુધી મળ વિક્ષેપ રહિત ન થાય ત્યાં સુધી. આવરણ શું છે એની આપણને જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી સદગુરુના શરીરના માધ્યમની જરૂર. બરાબર. પણ એણે આવરણ બતાવ્યું આપણને અને આપણને જ અંદરથી આપણા પ્રકાશમાં ખબર પડી ગઈ તો એમ કહે છે કે ત્યાં હવે રૂપની નહીં, હવે અરૂપ અહીંયા ઊભું છે, એના માધ્યમ દ્વારા ચાલો. તો ગુરુને લાવો તમારા સ્વરૂપમાં. બરાબર. અને એને પ્રકાશમાં, તો તમને રસ્તો આપોઆપ મળે. ત્યાં સુધી ન મળે. હવે કહો. નાકના જે ઉઠે ચીજ પછી એનું મય જે થઈ જાય તો પછી એ રૂપ આખું બધા એટલે દ્રષ્ટિ આખી એ જ રીતે થઈ જાય. એટલે માનો કે દ્રશ્ય આપણે જોયું તો શીતના માધ્યમ દ્વારા એટલે આખું એની સાથે મેન જે પ્રકાશ આપણે જે આપવાનો હતો માનો ત્યાંથી રૂકાવટ થઈ ગઈ, ક્ષણિક સ્થિર થઈ ગયા. એક વસ્તુને સમજી લેજો. તમને ખ્યાલ હોય તો તમને બતાવવામાં આવ્યું હતું કે અરીસો હોય એ અરીસાની અંદર જે પ્રતિબિંબ પડે છે તો પ્રતિબિંબને જોનારો જે છે એને ભાન છે કે આ અરીસામાં જે પ્રતિબિંબ પડે છે તે હું નથી, હું અહીંયા ઊભો છું એ જ હું છું. બરાબર. પણ પોતાનું સ્વરૂપ કેવું છે એણે અહીંયા સામે જોઈ લીધું તો જોઈ લીધા પછી એને કોઈ પ્રશ્ન કે એને કંઈ રહેતો નથી. બરાબર. પણ અહીંથી રહીને જોયું તો બરાબર. પણ શ્વાનજી અહીંથી જ રહીને જોવે છે. ચકલી હોય, પશુ પક્ષી હોય, એ શું કરે તો આભાસ પોતે છે એવું ભાન છે એને ભાન કેવું છે? આ હું છું. બરાબર. માનવને ભાન એવું છે કે આ હું છું, આ હું નથી. બરાબર. એટલે એ શું કરે છે કે ધારો કે કોઈ શ્વાન છે એ પ્રતિબિંબ જોઈને જો ભસવાનું શરૂ કરે અને એને એવું લાગે કે અહીંયા બીજો ઊભો છે અને મારી સાથે એ ભસી રહ્યું છે એટલે એની સામે ભસીને મરી જાય છે. પણ એને જ્યારે જોવે છે માનવ ત્યારે એમ કહે છે કે એને સારાને ખબર નથી કે આ તો અરીસો છે, અહીંયા બીજું કૂતરું જ નથી. બરાબર. એ નકામો ભસીને મરે છે. બરાબર. તો એ જ પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છે કે આપણી સામે આપણને બીજો દેખાય છે. બરાબર. બીજો દેખાય છે ક્યારે દેખાય છે કે આપણે આ દેહને હું છું એમ માન્યું છે એટલે. બરાબર. તો હું છું એમ માન્યું એટલે આ બીજો છે એવું માનીએ છે. પણ જો ભાનમાં હોય અને તમે સત ઉપર ઊભા રહી ગયા હોય તો અહીંયા બીજું કોણ છે? ભાનમાં હો તમે તો આમાં બીજું કોણ છે? જોજો પંચમહાભૂતની દૃષ્ટિકોણે બધા માટીના જે ઘડાઓ છે એ માટીના જ બનેલા છે. એમાં બધાના જે દેહો છે એ બધાના દેહ પંચમહાભૂતના જ બનેલા છે. બધાના સૂક્ષ્મ દેહ છે અપંચીકૃતના જ છે. બરાબર.
અને બધાની અંદર આધાર છે એ ચૈતન્ય દેવ જ છે. આમાં વિભાજન છે ક્યાં? જુદાપણું છે ક્યાં? નહીં, બરાબર. હવે જોજો, જુદાપણું ક્યાંય છે નહીં. બીજું છે કે ધારો કે હિલચાલ થઈ અંતઃકરણમાં, જ્ઞાતમાંથી વૃત્તિ ઉઠી અને જ્ઞાતના માધ્યમ દ્વારા એણે કંઈક પ્રવૃત્તિ કરી, અંદર વિચારોની કરી હોય તોય ભલે, ભાવોની કરી હોય તોય ભલે, અને કર્મ કરવાની પ્રવૃત્તિ કરી લીધી હોય તોય ભલે. પણ ધારો કે તમને એક ક્ષણે ખ્યાલ આવ્યો કે હું બિંબ છું અને આ અંતઃકરણ હું નથી, એવી જો તમને ખબર પડી, તો આ જે હિલચાલ છે એ અંતઃકરણમાં થઈ, એ બોધ છે, અને હું તો અખંડ નિષ્ક્રિય જ છું, એ ભાન છે. બરાબર. હવે આ જો ભાન હોય અને આ સક્રિય થયું એવું જ્ઞાન હોય, તો ફરિયાદ ક્યાં છે? અથવા આનંદ ક્યાં છે? શાંતિ ક્યાં છે? બરાબર છું એવા શબ્દો ક્યાં છે? હું કહું છું એ સમજો છો? શું? જો હું કહું છું એ સમજજો કે એક બિંબ જે છે એ બધાની અંદર આધારરૂપ છે, અને આ જે સાધન છે એ સાધનની અંદર જુદા જુદા અંતઃકરણની અંદર પડેલા જુદા જુદા માહિતીઓ છે, અને દરેકની માહિતી અનુસારના સંસ્કારો છે. બરાબર. તો આ અંતઃકરણની અંદર મારા સંસ્કાર અનુસાર એક વૃત્તિ ઉઠી અને એણે કંઈક હિલચાલ ભાવથી કરી હોય તોય ભલે, વિચારથી કરી હોય તોય ભલે, કર્મ કરીને કરી હોય તોય ભલે, અને એક ક્ષણ પછી આપણને ખબર પડી કે આ જ્ઞાતમાંથી ઉઠ્યું છે એમ. બરાબર. અને ખરેખર એ અસંગ થઈને જો જોવાયું હોય અને સ્વરૂપનું ભાન હોય એવી ખબર પડી, તો સ્વરૂપ છે નિષ્ક્રિય છે, સ્થિર છે, એની અંદર ચલિતપણું નથી, અચલ છે, અને જે ચલિત થયું એ સંસ્કારના આધારે અંતઃકરણમાં થયું એવું એને જ્ઞાન છે. તો હવે મને એમ કહો કે આ બે વસ્તુનું બોધ થયા પછી જે અભિવ્યક્તિ થાય એ થાય ખરી કે સમજાઈ ગયા પછી એનાથી છૂટા થઈ જાવ તમે? એક સંતે, દયાળુ ભગવાને એક વાત કરી. એક જજને પત્ર લખેલો, એમાં એણે એવું કહેલું કે વિચારોના સાગરમાં હું રમતો નથી. એણે શું કીધું? વિચારોનો જે સાગર છે ને એમાં રમતો નથી. એટલે આ સમષ્ટિની અંદર જ્ઞાનનું મહાસાગર છે. બરાબર. એમાં એક વિચારમાંથી બીજા વિચાર, બીજા વિચારમાં ત્રીજા વિચાર, એવા તો પ્રકૃતિના કેટલાય રહસ્યો છે જે આપણું આ પાત્ર એને પૂરેપૂરું સમજી શકે એમ નથી. બરાબર. એટલે એણે કીધું કે મને એ ભાન છે એટલે આની અંદર હું રમતો નથી, મારે જરૂર નથી આની અંદર રમવાની. કેમ? પ્રકૃતિમાં છે. બરાબર. અને શબ્દનું જે જ્ઞાન છે એ પ્રકૃતિમાં જ છે. નાદે મારા આધારમાં છે, તો હું નાદથી પર છું. હું નાદથી પણ પર છું. બરાબર. હવે હું નાદથી જો પર હોઉં અને પ્રકૃતિના જ આ તરંગો વિચારોના જો હોય એવી મને જો ખબર પડી હોય, તો હું જે વસ્તુને જોઉં એ વસ્તુ પ્રત્યે હું અભિપ્રાય કેવી રીતે આપી શકું? મને એવી ખબર પડી કે પ્રકૃતિ રજોગુણી હોય, તમોગુણી હોય, સત્વગુણી. બરાબર. આ બધા માણસો બધા બેઠા સાધક, ભગવાન બધા બેઠા છે. બધા સાધકોની અંદર કોઈની અંદર રજોગુણ પ્રાધાન્ય હોય, કોઈની અંદર તમોગુણ હોય, કોઈની અંદર સત્વગુણ હોય. બરાબર. આ ત્રણ સિવાય ચોથું તો કંઈ નથી ને. બરાબર. હવે એ ત્રણ સિવાય ચોથું નથી, તો કોઈકની અંદર રજોગુણ પ્રાધાન્ય દેખાણું, કોઈકની અંદર સત્વગુણ, કોઈકની અંદર તમોગુણ પ્રાધાન્ય બતાવ્યું. પણ મને ખબર પડી કે આ પ્રકૃતિમાં છે.
આનાથી પાર પ્રકૃતિ છે જ નહીં. પ્રકૃતિનું એ સ્વરૂપ છે, બરાબર. અને પ્રકૃતિની આગળ આના સિવાય કંઈ બીજું હોય જ નહીં એવી જો મને ભાન છે, તો હું આ વ્યક્તિનો અભિપ્રાય કેવી રીતે આપવા તત્પર થાઉં? વ્યક્તિના નામ સાથે હું કેવી રીતે અભિપ્રાય આપવા તત્પર થાવ કે આ ભાઈ આવો, આ ભાઈ આવો, આ ભાઈ આવો? પ્રકૃતિ છે, બરાબર. અને સ્વરૂપ તો એની અંદર તો શબ્દાતીત છે, બરાબર. એ ન તો સત્વગુણી છે, ન તો રજોગુણી છે, ન તો તમોગુણી છે. ભગવાન બોલ્યા એ કે જેની સતમાં સ્થિતિ છે, જેની ભાનમાં સ્થિતિ છે, જેના પ્રકાશમાં ભાન છે. તમે વિચાર કરો કે જોવે ખરો, સંત જોવે છે, વ્યવહાર કરે છે, અને છતાં ઊભો છે ક્યાં? તો કે એ ઊભો છે સતમાં, બરાબર. એનો વ્યવહાર છે પ્રેમમાં. અને તમે એને પૂછો કે અભિપ્રાય આપો, તો એ અભિપ્રાય ન આપી શકે. કેમ? તો કે અભિપ્રાય આપવો એ જ ગુનો, એ જ અજ્ઞાનતા. જેવો તમે અભિપ્રાય આપ્યો, જેવો તમે શબ્દમાં વર્ણવા ગયા, એટલે મૂળ જે સ્વરૂપ છે એને ચૂકી જાઓ છો, બરાબર. તો અહીંયા પ્રકાશ એવી વસ્તુ છે કે જો જ્ઞાતમાંથી પ્રકાશ ન થયો હોય, સ્વયંમાંથી થયો હોય, તો એણે આપણને બતાવી દીધી કે પ્રકૃતિ આ છે, બરાબર. અને પ્રકૃતિમાં જે પડ્યું હોય એમ જ હિલચાલ થાય. જેમ કારેલામાં કડવાશ છે, મરચામાં તીખાશ છે, કેળામાં મીઠાશ છે, તો એ જે છે એમ જ બહાર આવે. હવે એનાથી બીજી વિરુદ્ધ સ્વાદ તમે માંગો તો એમાંથી ના મળે, બરાબર. એવી તમને ખબર હોય તો તમે કારેલાના વિશે કંઈ બોલશો નહીં, કેળાના વિશે બોલશો નહીં. ધારો કે કોઈક પૂછે અને એ તમને એમ કે કારેલું કડવું છે, તો તમને એમ કે એમાં શું છે? કડવું જ હોય નહીં. તો એમાં તમે નવું શું કીધું? એ કડવું જ છે. તો આપણને કેમ એના પ્રત્યે પેલું નથી થતું, અહોભાવ નથી થતો, એના પ્રત્યે આપણી હિલચાલે નથી. કેમ? તો આપણને ખબર છે કે આ જ સ્વાદ છે એનો, બરાબર. એમાં પ્રકૃતિ જે છે એ પરિવર્તનશીલ છે. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ વાળી છે. ચૈતન્યની સત્તાથી એની અંદર જે પડેલી શક્તિઓ છે, એની અંદર જે ડેટા પડ્યા છે એને એ પ્રગટ કરી રહી છે. અને ચૈતન્યની સત્તાથી એ પ્રગટ કરીને આપણને ચૈતન્યનો જ બોધ આપી રહી છે. પ્રકૃતિ પોતાનો બોધ નથી આપતી, પોતે સાધન છે એમ સિદ્ધ કરાવે છે કે હું સાધન છું, બરાબર. પણ હું અવ્યક્ત જે છે એને વ્યક્ત કરીને તમને બતાવું છું કે એવી કોઈક એક સત્તા છે કે જે સત્તાના માધ્યમ દ્વારા ઘટનાઓ ઘટી રહી છે. આજ તમે વિચાર કરો કે સમષ્ટિની અંદર સુનામી આવે તોય ભલે, ધરતીકંપ થાય તોય ભલે, બરાબર. એની અંદર એક ઘટના એવી હોય કે જેમાં આપણને બતાવવામાં આવે કે એ ઘટનાની અંદર આપણને ખ્યાલ આવે કોક એવી સત્તા છે કે જે સત્તા ન્યાય તોડી રહી છે, અને ન્યાય તોડીને આપણને બતાવી રહી છે કે જેના જે રીતના ડેટા છે એમ જ થશે, એમ, બરાબર. જાપાનની અંદર એમ કહે છે કે અત્યારે આટલું બધું થયું, એમાં કાટમાળ ઉચકતા એમ કે 3-4 વર્ષની બેબી અંદરથી જીવતી, 3-4 મહિનાનું બાળક જીવતું નીકળ્યું એમ. તો એ આટલા દિવસથી કાદવમાં ભૂંચેલું બાળક હતું, એ જીવતું નીકળ્યું. એ શું બતાવે છે? કે એના ડેટામાં જીવન છે. તો એના સુનામી કે આ ધરતીકંપ કંઈ કરી ન શકી, બરાબર. તો એક મોટી સત્તાને ત્યારે આપણે સ્વીકારીએ છીએ કે ભાઈ એક સત્તા કંઈક એવી છે કે જે આ કાર્યરત છે, અને બધું થવા છતાં, પ્રકૃતિની અંદર બધી હિલચાલ થવા છતાં એને જે કરવું છે એ જ કરી રહ્યું છે. એમાં ડેટા જે પડ્યા છે એ પ્રમાણે જ થઈ રહ્યું છે, એનાથી વિરુદ્ધ કંઈ થતું નથી, બરાબર. તો એની પ્રજ્ઞાને આપણે સ્વીકારવી પડે છે, એની સત્તાને આપણે સ્વીકારવી પડે છે, બરાબર. તો એ બોધ કરાવે છે કોનું? તો કે આ બધી ઘટનાઓ ઘટી અને આપણને બતાવ્યું કે એક સત્તા એવી છે કે જેને રાખે પણ છે, મારે પણ છે, વિસર્જને કરે છે, પરિવર્તને કરે છે,
આ બધી ઘટનાઓ છે એ પ્રકૃતિમાં થાય છે, મારામાં નથી. મારી તો ખાલી હોવાપણાની સત્તા જ કામ કરે છે. બરાબર. એમ આપણું હોવાપણાના આધારની અંદર આ અંતઃકરણની અંદર અનેક પ્રકારની સુનામી ઊભી થાય જ છે. ધરતીકંપો થાય છે. જેમ કોઈ ઘટના ઘટે એટલે આપણને કંપન થઈ જાય છે, ભય થઈ જાય છે, વિક્ષિપ્ત થઈ જઈએ છીએ આપણે. અનેક પ્રકારના અંદર પરિબળો ઊભા થાય છે. પણ આપણને ખબર હોય કે હું સત્તાધીશ છું અને આમાં થઈ રહ્યું છે તો એ હાવી નહીં થાય. બરાબર. એ ભલે ગમે એટલું હલક ડોલક કરે પણ આપણે અભય પદે ઊભા છીએ, આપણે અચલ પદે ઊભા છે, આપણે એક ખીલામાં ઊભા છે કે જેથી આપણી અંદર કંઈ થતું નથી. સાયકોલોજીકલ જે પરિબળ છે એ સત્સંગના માધ્યમ દ્વારા દૂર થઈ જાય. બાયોલોજીકલને આપણે સ્વીકારી લેશું. જે ઘટના ઘટે છે એ આપણને બોધ કરાવે છે, બોધને આપણે સ્વીકારી લેશું. પણ હાય હાય કરીને આપણે મરવાના નથી, કારણ કે આપણને ખબર છે કે એ આપણને ભાન કરાવી રહ્યું છે. બસ એટલું છે. બરાબર. એટલે આ અંતઃકરણ છે પરમાત્માએ આપણને ભેટમાં એટલા માટે આપ્યું છે કે અંદર બહારના એ રહસ્યો ખોલીને પ્રતિબિંબિત કરીને અંદર આપણને બતાવી રહ્યું છે કે આમ છે, હવે તમારે ક્યાં ઊભું રહેવું છે ત્યાં તમે ઊભા રહો. બરાબર. જેમ તમને ખબર હોય કે ધારો કે પૂર આવવાનું હોય તો સરકાર આપણને એમ કહે કે ઊંચું સ્થાન હોય ત્યાં વયા જાઓ, ઊંચું સ્થાન હોય ત્યાં વયા જાઓ જેથી પૂર તમને ઘસડી ન જાય. તો આપણે શું કરશું? કોઈને પૂછવા રહેશું કે આપણે વયા જશું? એમ કહે છે કે આ અંતઃકરણની અંદર કામનું, ક્રોધનું, લોભનું, મોહનું અનેક પૂરો આવે છે અને સંતે કીધું કે ભાઈ ઊંચી સ્થાનમાં વયા જાઓ. બરાબર. સતના સ્થાનમાં તમે વયા જાઓ. એમ કેમ? અહીંયા વયા જાઓ તો બચી જશો. પણ જો તમે ત્યાં નીચે રહી જશો તો એ તમને ઘસડી જશે. બરાબર. તો વિવેકની જે દોર છે એ સત્સંગના માધ્યમ દ્વારા આપણને સંતો બતાવે છે. બરાબર. અને એ આપણે લેવાની. તો અહીંયા આપણને એણે એમ કહ્યું છે કે જે ચૂક્યા છે એ વર્તમાન ચૂક્યા છે અને આપણે વર્તમાનની અંદર હાજર રહીને આ મન ઉપર પ્રકાશ ફેંકો. આ મનને ક્યાં જવા દેવું, આ મનને ક્યાં નહીં જવા દેવું, આ મનને કોનો સંગ કરાવો, આ મનને કોનો નહીં સંગ કરાવવાનો, એ આપણને કહી રહ્યો છે. એનો સ્વભાવ જાણી લો કે આ એનો સ્વભાવ છે કે અનેક કામનાઓ સાથે, અનેક અપેક્ષાઓ સાથે સંબંધોમાં એ વહી રહ્યું છે અને એ તાપ જ આપશે, આપણને શાંતિ કે આનંદ કે પ્રેમ નહીં આપી શકે. બરાબર. એ દૃષ્ટિ લેવાની.